બિલકુલ કહી શકાય જનકભાઈ, કારણ કે તમે જો કે ભારતીય જનતા પાર્ટીએ જોઈ લીધું છેલ્લા 2 વર્ષમાં માનનીય પ્રદેશ પ્રમુખ અમારા શક્તિસિંહ સાહેબ જે રીતે આખા સંગઠન જોડે આ તમામ તાલુકા ધોરણે જિલ્લા સ્તરે અમારા મુકુલ વાસનિકજી જે ગુજરાતના પ્રભારી છે એમની સાથે બેઠકો રિવ્યુ મિટિંગ કરી રહ્યા છે. એ મિટિંગોમાં પણ અમે લોકોની વચ્ચે ગયા છે અને લોકોની વચ્ચે જઈને પછી એ દલિત સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, લોકોનો જે ગુસ્સો છે આજે ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટી ઓબીસી વિરોધી, એસસી વિરોધી, એસટી વિરોધી, ક્ષત્રિયો વિરોધી, એટલે આજે તમે જો કે પાટીદાર દીકરી પર જે રીતે આરોપો લગાવવામાં આવે અને જેલના સળિયાની પાછળ પાટીદાર વિરોધી ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જઈને આજે તમામ નગરપાલિકાઓની હાલત છે. ઝી 24 કલાકના કેમેરાએ વારંવાર બતાવ્યા છે. રોડના પ્રોબ્લેમ, પાણીના પ્રોબ્લેમ, 2 વર્ષથી વહીવટદારો ત્યાં કામ કરે, ઓફિસમાં પોતાનો ચાર્જ સ્વીકારવા માટે આવે નહીં. એ જોતા આ વખતે અહીંયા અયોધ્યાવાળી થવાની બિલકુલ છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટશે, કારણ કે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ એ વિધાનસભાનું એક મૂળ કહેવાય, મૂળિયા કહેવાય. એટલે આ મૂળિયાઓની ચૂંટણી છે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે જે રીતે અત્યારે ગુજરાતમાં તમામ નગરપાલિકાઓને મેં પહેલા પણ વાત કરી કે કટોરો લઈને એમને મુખ્યમંત્રી પાસે પોતાના લાઇટ બિલો ભરવા માટે ભીખ માંગવી પડતી હોય, તો એ જનતાના કામો ક્યાં કરવાના છે? એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તમામ સ્તરે જે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ડાઉન ગયો છે, એ પરિસ્થિતિમાં ગભરાહટમાં છે ભારતીય જનતા પાર્ટી. ઓબીસી ની વાત વારંવાર કરે છે. અરે ભાઈ, ઓબીસી ની જનસંખ્યા તો 52% વધારે છે ગુજરાતમાં, તો 52% કેમ ના આપી? અમે તો ડિમાન્ડ 52% ની કરી રહ્યા છે, અત્યારે પણ કરી રહ્યા છે, ઓબીસી સમાજ પણ કરી રહ્યું છે. તમારે આપવું હતું ને રિઝર્વેશન? જો તમારે સાચું રિઝર્વેશન આપવું હતું તો તમારે એટલી જ ભાગીદારી આપી હતી જેટલી એમની વસ્તી છે. ખાલી 27% નામે તમે ઓબીસી સમાજને ભરમાઈ નહીં શકો. ઓબીસી સમાજને તમે વર્ષોથી ગુજરાતના રાજકારણથી દૂર રાખવાનું જે પાપ કર્યું છે, એ સમાજ હવે પારખી ગયું છે. અને આ તમામ જગ્યાઓ પર નગરપાલિકાઓમાં જે રોડ, રસ્તા, ગટર પાણીની વ્યવસ્થા તમે દુર્લભ કરી નાખી છે. જુનાગઢ મહાનગરપાલિકાઓના તમે વિડીયો જો ઝી 24 કલાકના મેં જોયેલા છે, દરેક જગ્યાઓ પર ખાડા ખોદીને મૂકી દીધા છે. આ વખતે પરિસ્થિતિ જનકભાઈ વિપરીત હશે. આ ખૂબ જ સ્પષ્ટ વાત છે. ઓકે, મહેતા સાહેબ, એક સવાલ એ છે